ડાભેલ મજૂર મોત પ્રકરણ માર મારવાના કારણે મોતને ભેટેલા મજૂરની અંતિમ યાત્રા નીકળી। પરિવારની મુલાકાતે વલસાડના સાંસદ ધવલ પટેલ પહોંચ્યા। ધવલ પટેલે મૃતકને કાંધ આપી પરિવારના દુઃખમાં સહભાગી થયા। પરિવારના મોભીની મોત થતાં મૃતકના પત્નીને સાંત્વના આપી। સાંસદે પોલીસને અન્ય ભાગેડુ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા સૂચના આપી। સાંસદ ધવલ પટેલ સાથે અન્ય આદિવાસી આગેવાનો સહિત પોલીસ કાફલો ડાભેલ પહોંચ્યો। આ પ્રકરણમાં પોલીસે કુલ 3 સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે। जी थोड़ा दिवस पहला दाभेल गाम जे अपना जलालपुर तालुको नवसारी जिल्ला में आव्यो छे एवा विधर्मी युवानोए अमारा आदिवासी युवान पर हमलो कर्यो हतो, ढोर मार मार्यो हतो। एनुं कारण ए हतुं के कसाईओए एमने गौ हत्या करवा माटे एमनी पर जबरदस्ती करी हती, पण अमारा आदिवासी युवाने एनो इनकार कर्यो, एना माटे एमनी पर ढोर मार मारवामां आव्यो हतो। अने आजे एमनी दुखद एमનું મૃત્યુ પણ થયું છે। એની જેવી જ મને જાણ થઈ એટલે તરત જ મેં એમના પરિવારને મળવા, પરિવારને સાંત્વના આપવા હું અહીંયા પોતે હાજર રહ્યો છું અને એમને ખાતરી પણ આપી છે કે આરોપીઓને કડકથી કડક સજા થાય એના માટે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે। પોલીસ પણ પૂરી રીતે કટિબદ્ધ છે। 3 જેટલા આરોપીઓ પકડાઈ ગયા છે, 4 જેટલા આરોપીઓને પકડવાનું પૂરું હમણાં પ્રોસેસ ચાલી રહ્યું છે। એમની પર એટ્રોસિટીનો પણ ગુનો લાગ્યો છે કારણ કે અમારા આદિવાસી સમાજના યુવાનની હત્યા થઈ છે। 302 પણ લાગી છે અને કડકથી કડક સજા થાય એના માટે અમે પૂરી રીતે સમર્થન કરવાના છે। અને એની સાથે સાથે મારે તમારા ચેનલના માધ્યમથી એમ પૂછવું છે કે થોડા આદિવાસીઓ નેતા પોતાની જાતને મસીહા ગણાવીને પૂરા ઉમરગામથી અંબાજી આદિવાસીઓને પોલિટિકલી દુરુપયોગ કરે છે। તો મારે એમને એમ પૂછવું છે કે અહીંયા પણ અમારા આદિવાસી સમાજના યુવાનની હત્યા થઈ છે, તો ત્યાં કેમ એ આવતા નથી? ચાહે ચૈતર વસાવા હોય કે પછી નવસારીમાં વાંસદાના ધારાસભ્ય હોય, એ અહીંયા આવીને કેમ પરિવારની સાથે ઊભા નથી રહેતા? કેમ પરિવારને સાંત્વના નથી આપતા? કેમ પરિવારને સમર્થન નથી આપતા? એનું એક જ કારણ છે કે એમની વોટ બેંકની જે રાજનીતિ છે એ જોખમાઈ જાય એના કારણે આવતા નથી। પણ અમારા ઉમરગામથી અંબાજી અમારા આદિવાસી લોકો છે, એના માટે અમારી ભારતીય જનતા પાર્ટી ખભે પગ એમની સાથે ઊભા રહેલા છે અને હું પણ આદિવાસી સાંસદ તરીકે એમની સાથે પૂરી રીતે ઊભો છે। જ્યારે જ્યારે મારા આદિવાસી સમાજની મારી જરૂર પડશે ત્યારે ત્યારે હું એમની સાથે હાજર રહીશ।